હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા અરે રે કપ થઈ ગયો હો તું કંટાળી ગયો બટે બટે મંગા અહીંયા તોલો ઓલા તના કાકા ના બોલે યાર એટલે હું ચોથ ઓતરો હો આ ઓતરો તો છોકરો હો ઓલા ભાઈ કના ને બોલે યાર ધના કાકા ઓ ધના ના જા અતા હાથ બોલાવું આ તા તું ક્યાં બોલે યાર હા બોલા દો હું ભાઈ બેઠો હું હો હા હા એ ધંધા તકા એ ધંધા તતા દાલ આવો દાલ આવો દાલ વાત કરું આવું હું રે નથી રાડું પર કરે હે એક તો તોતરો દિયો હે એક તો પેલા એક વાત કહું છે ને હા તું કાકા ના બોલ તું ગયો તેવંતા તનો કાકો તો તાતા તો અલા, આપણે બે જણા હરખા થયા હરખા ઉંમરના તું 40 વર્ષનો દાંતો થયો તમે તાતા તેઓ એક તો વાતમાં જ પડી નહીં સમજતો સમજો ને તમે મને તાતા તેઓ અને આમાં તો કાળ મોઢા છે અમારી આબરૂ કાઢી તમે શું કર્યું શું કરી આ વાંઢો અમારે ઘરની બહાર નીકળવું હોય ને આમ જે સારા કામમાં જવું હોય ને તો તારા સેકન્ડ થાય ને તો અમારે પાછા વળી જઈએ મેં શું તાતાલ્યું હતી તું શું કર્યું વાંઢો રહ્યો તું તો તાતા બોલાવો તું તાતા બોલાવે એ હા વાત કહું છે કાકા તમ બોલાવે ખબર છે? કેમ તો લાયા હે કેમ બુત તો લાયા તારો જોવા જવાનો હશે બોલ આવું ના કરતો ત્યાં આબુ ના તજા કરીશ તું અંગૂઠો ત્યાં ના લેતો પછી આનું એ મને લાગે આનું એ થાય તો સારું હોય નેટ પર એક સેટિંગ કર્યું હોય અને મને લાગે આજો આમ અંગૂઠા ને બંગૂઠા શું છે ચમ નેટ પડવાનો ચાલો હવે જોવા તો જવું પડશે આ તત્તા બેસ્યા ધના જેટલી વાર કરી બુડા અહીંયા ફોન ઉપર ફોન આવે મહેમાન આપણી રાહ જોવો હોય યાર વાસણ ને કપડા ધોવાના હતા તું વાહનમાં કેટલી વાર કરી એ ભગવાન આ મારા છોકરાને વાહન ધોવાનો વારો ચાર આવશે હગો હવે હાલો ભાઈ ઉતાવળ કરો તો હા, હાલો. આમ થતું હોય તો હાલો વાત આવું તમારે લાવવું હોય તાતામાં લાવવું હોય બટે તું ઘરે આને કચરો વાર તમે આવીએ બજારમાં જઈ બતાલમાં નહીં જતા તો તું બોલો તો તું લવ લેવા એટલે આને કોને કીધું તાતા કીધું તારે તો કહેવાની જરૂર હ તને ખબર તો હ આપણે હગું જોવા જઈએ હાચી એ પણ મેં કીધું એને કહું તને ખબર હ આના 40 વર્ષ થઈ ગયા અને મારા 70 વર્ષ થયા બરાબર અને આ છેલ્લા હગા જોયા આના ખબર હ 65 હગા જોયા આના અને તોય હજી મેળ પડતો નહીં અને હું તો એક જ હગું જોવા ગયો તો હું હા ભલે કાળો રહ્યો તોય મને પસંદ કરી નાખ્યો તું તલા અને આને ના લઈ જવાય યાર ના ના લાબુ આપણે બે જઈને આવીએ તાતા લાબુ ના તાતા લાબુ લઈ આવે બોલતો નહીં બોલતો નહીં બિલકુલ બોલતો નહીં મોઢું બાંધ અને અમે આ અંગૂઠો મોઢામાંથી નહીં આમ બહાર કાઢી જા તના હા ભાઈ એ ધના તારા આને હટાવવાનો આને એક શબ્દ બોલવા નહીં દેવાનો શબ્દ નહીં બોલવા દઉં શું નહીં તોલું બોલવાનું નહીં બોલવાનું નહીં તું આબરૂ આબરૂ કાઢી બાપની તું બોલીશ ને તો ત્યાં બધી આખી બાજુ બગડશે બોલતો નહીં તું ત્યાં કાતી થઈ લંબાઈ બહુ લાવી હે ને તો બોલવાનું નહીં હો તો લઈ જાઉં તને ચાલો હા કોબર આયા તને બાઈક ખારું લાવ્યો હતો તો નવું લાવ્યો હમણે હા હા તેવાનું હો તાતા હતા પેલો એક મારું તું તલી ગયો આને હરકો બેહતા નહીં આવડતું આને શું પણ તારે તો કેવાનું હતું આને લેવાનું એટલે મને વળી કે લઈ લઈએ હા ચાલ લેવાના જ નતો વાગ્યું નહીં ને કામ કર એને વચ્ચે બે વાગ્યું વાગ્યું જ ને બે વચ્ચે બે હા વાતી બે આવું કેટલા તે આવું હાથવીને બે આજે હા હા ભાગી જાય. આજ મારો છોકરો થયો એક તો તોતડો ને એક તો મને મારવા આવ્યો નાલા નહીં તલી ગયા વાગ્યું તમે હાથે તલી ગયા
તમે એક તો નવા લુકડા હગાન પર જવાનું હોય લુકડા બગાડ્યા તને એક તો મારા યાર ચાલી જા બધા બોલવાનું નહીં તારા તને ના નહીં પાડી બનાવો જવા દેજો ખાય ખા ઉતાવળ આવે કહું વેવાઈનું ઘર આવી ગયું હોય બરોબર અને બટી એ કણ હે ને બધા મોટા હશે બરોબર અને તાર હારો હશે પગે પડજે અને બીજું એક શબ્દ ના બોલ હવે એક શબ્દ મોઢામાંથી શબ્દ ના બોલ. નકર તારા બાપની આબરૂ જશે તોતે બોલો મહેમાન આવી ગયા લાગે આવી ગયા ઓ હેડ સારું તો તમે એ આવો હગા રામ રામ એ આવો રામ રામ તું આ બધું બેસી જશે તું સોનો મોનો એટલે હગા વાગ્યું નહીં ને થોડો બોડો જોજો મારો તો કેવું કરી એટલે હગા વાગ્યું નહીં ને કોઈ બાકી તો નહીં તો બરાબર શું કહો બીજું સુખ શાંતિ બીજું કોઈ આબા જવામાં કોઈ તકલીફ નહીં પડી ના ના કશું નહીં થોડો ખાડામાં પાણી ભરવાનું તો ના એ તો પછી ઓલા પાછળના રસ્તેથી આયા મેં બી. એવું ને ઓહો. સારું અને મુરે ત્યાં લાયા નહીં તો અમે છોકરાને તો લાવવાની વાત કરી હતી અમે હા? આર્યો ને આર્યો ને મુરતિયો તો. શું મુરતીઓ આર્યો ને મારો છોકરો અલ્યા એ હગા આ તમારો છોકરો હો તો મારો છોકરો છે ને યાર અલ્યા બાપ આર્યો લાગે છે ને છોકરો તમે લાગો હો એટલે કાળો હું પણ હું તો કામણ ગાળો હું મારા છોકરા કરતા હું તો નાનો લાગુ હું એવું ના હોય બે ભાઈ પણ તમે જોવો જ ખરા ઈ તો એને હા ને થોડું ટેન્શન ની અંદર એવો થઈ ગયો હવે મને તો અમુક એમ પડે ભાઈ મને એવું ને એવું લાગે હે લ્યા, પણ હવે ચાકી તારું બધું ગોઠવેલું હતું બધું તારે તારું વાત તો બધું મેં જોયું. હા- છોકરાને ફોટો બોટો ના મંગાવી લેવાય બુડા તારે પણ મેં જોયા વગર પેલા વાત કરી એટલે મને આપણે તો કરવું તો પડે ને હવે અમનું અપમાન કોણ કરે હમ. ઘડીક બેહવા દે શું થાય જોઈએ જોઈએ ઘરે કોઈ હક નહીં ઘેર બધા હોય બધા અંદર છે બેટા મારા બેટા અરે બહુ ઉતાવળા લાગે હમ. હજી તો હરખા સમાચાર ને હાલચાલે પૂછ્યા નહીં નહીં પૂછ્યા પણ એમના હવે જે થવું થાય ઈશીન બોલાવતા હોય જા. બોલાવતો હેડ. ઈશીન કી જે ઠા બંધાવજે હો હા इसी बेटा पानी लेती आओ मेहमान आया पापा बोलती नहीं थी आओ जल्दी आओ जो बेटा એટલે ઈશી લાવ બેટા સ્ટેશન ખોટું આ રહ્યું આ રીજો સાચું તારે તો પાણી લેવાની જરૂર હતી પણ એ લોટો પેલો મારા જોડે લઈને આવી આપણે હગુ આ મારા છોકરાનું કરવાનું હોય તો વાત સાચી પણ એ પેલું લોટો લઈને આવી તો મારે ના પાડવાની પણ તારે ખબર ના પડે યાર બે હિરણ છાનો મને અને વેવો યાર ખાટલી ચમ લઈને આયા હવે પોલ કને કેવું ખાટલી વગર નહીં ઊંઘતી ये ना ये बार ना पाड़ તું કશું બોલતો નહીં ના, હું મારી રીતે મુવા કરું બધું હો हो तुम करो ये हो હબળો હગા હા બોલો આ જે દાળ વલી માં ઉપર સ્વર્ગવાસ થયો ને હા એ દાડે આ છોડીને અમારી આ ખાટલી મોટી કરી હતી બરાબર એટલે ખાટલી વગર એની માની યાદમાં ખાટલી ને ખાટલી જોડે જ રાખે છે. બરાબર એટલે ખાટલી વગર એની રહેશે નહીં અને વયથી પહેરીને તમારે ઘેર આવશે ને હા. તો ખાટલી લઈને જ આવશે એટલે તમે ખાટલું ભેગા ભેગું હુંગત લઈને આવવાનું આપણે તો ઘણા ખાટલા હે. કઈક સમજણ પણ કઈક લોચો લાગે છે ઓછો લાગે હે ને તો ખાટલાનું શું જરૂર હે હા આ તો એક ખાલી પાણી લેવામાં ખાટલી લઈને આવી તો આ તો જેટલી વાર વસ્તુ લે તો ખાટલી લઈ લઈને પડશે શું આ ઈ જોવાનું હે ખાટ આપણે હું શું કહું તારું કે કોઈના ઘરે મહેમાન ગતિ કરવા ગયા તો ખાટલી લઈને જવાનું ના જવાય ને આ તો આબુ ના ઝઘડા કરશે જુઓ
ઓયથી દૂધ ભરાવા જાય ને હા. તો ખાટલી હંગાત લઈ જાય અને વપડો એમાં એટલા લાડ કોરવાનો કરે હે ને એની કોઈ સીમા જ નહીં. પણ વિવેક ખાટલી લઈને તો ના જવાય યાર બધે. ભાઈ મને એક વેમ લાગે અરે કોઈ બોલતો નહીં તો થોડું યાર કોક બોલાવો તો ખરો ને કાઢ્યું કરે એટલે ગુંગું લાગે શું ઓમરાશ ને બધું એવું ખાટલી તો ખાટલી આ 40 વર્ષથી મોટો મર્યો તો ખરો. હા હા બા પાડી હા પાટી બોલો તમને શરત મંજૂર છે? હા મંજૂર હે. મારે શરત મંજૂર. ખબર તો હવે ચા પીવરાઈએ. હમ. હવે પાકું લાગે હે. હો? લાગે હા ઈસી જા બેટા ચા લેતી હે. હા હા? આવડાવડા ઈસી. આ મહેમાનના દલમ લાદે તામ દલમ લાદે Main bio, tut main bio. જબલ ગોઠવાઈ ગયું જેવું જોતું તેવું મળ્યું ફટાકલા લાય ફટાકલા ફોલ ફટાકલા. એ તના વાત મિલી દે કોઈ ચોકટું બેહી ગયું. હા તો હે અરે તો વાટો મરી જાવ. ના ના મારે 40 વર્ષે છોકરાનો વેર પડી ગયો. રાજી થયો. ફટાકલા લાવો એટલે હું તમ કોની વાતે તોતડો થઈ ગયો. મારી દીકરીનો પ્રેમ જ એવો છે. હા. એ આવો વિવેક. રામ રામ. એ રામ રામ. માર લદન નહીં તલવા એટલે જમાઈ એટલે ભાઈ હવે શું હો? એટલે તમે સાઈડમાં રહો. એટલે મગાબટી હવે શું હો? આતા એ નહીં થોતા થલતા નહીં તલવા એટલે વિવેક ખોટા ખર્ચા કરવાના નહીં. એટલે મી ઓફરી કોણ જબર કરી હાશ માર તો હૃદય બેસી ગયું તું. મને શાંતિ થઈ. એકવાર માટે તો મને ટેન્શન પડી ગયું. મોચમ આવું કરવા માંડ્યો. હા સારું થયું. ખોટા ખર્ચા બચ્યા આપણા. હા હાય હોશ પાછા જ આવ્યો. અને તમારે ચિંતા નહીં ને મારે ચિંતા નહીં. કશો વાંધો નહીં. મિલાવો તારી હાલે હતા હો. જો ભાઈ, તમને હારો મળ્યો હે એ કહેતો હોય તો આપણે અને અને એ જમાઈ કે ને બરોબર હે. હા. ખોટા ખર્ચા નહીં કરવા. ખોટા ખર્ચા. તમ તારે એ બધું હેમના ઓછી કાલ્યું ના. હો, લઈ જાઓ. એ હા. લદન ની હા પાલી તલ લે પતલ પણ મારી છાત્રી તો લઈ લો ને. તાલી કેમ રોહે મારા ભાઈ અલ્યા શંકરભાઈ જેઠા હા એ ભાઈ હા, શું થયું? મારી એક ઈચ્છા એવી હતી હા. કે મારી છોડીને ડોલીમાં બેહારીને વિદાય કરું પણ હવે ઈચ્છા છે પૂરી થાય. સેવ ચમ પૂરી ના થાય. હજી તો આયરન માં છોકરો નહીં. હાલ ડોલી લાવી આપણે. ડોલી સમા કાઢશું પણ આપણે ખાટલીમાં. હા તમે રાજી હો? હા રાજી હોય ને યાર. થોડી તમારે તમારા જો ભગવાન ના ના વિવેક એવું ના. હેડો હેડો હા, યાર, હેડો દીકરી માટે કોણ ના પાડે હેડો 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 હેડો. બટી ઉભરે બટી. એ વિવેક આઈ ગયો તો. જમાઈ હા. મારી ઈચ્છા એવી હતી કે મારી છોડીની જોન ડોલીમાં લઈ જવું ઉપાડી. હા. બરોબર બરાબર ને? એટલે ભાઈ એવું કીધું. ઓતે હા ઓકે. તમે રાજી હો ને? એટલે આ મારો છોકરો રાજી જ હોય. એ બટી આવજે હેડજે. અને વાપરો, તમે રાજી થયા હો ને તો હું તમારા ઉપર રાજી થયો હું. બેહી જા બેટી લો જો બટી ઈસી એ આ જમાઈના ને બેન તમને બેન ગાડીની ચાવી આલી હો. બટી મોજ કરજો બે જણો હો. દાદીને થતું આપજે. મોજ કરજો હો. હા ચિંતા નહીં કરવાની હો. એ આજા જેઠા હા આઈ ગયો બટા આગળ રે તું. વાપરો. એ ભાઈ એ ભાઈ હા એ આજ મારી ઈસી બેનને હેમનો તોરણ બોધ્યો રે હેમનો તોરણ બોધ્યો બેનને મોતી નામે વરસા રે. હા મારી એસપી સીએમ સિરીઝ હા મગા